સુરતમાં વહેલી સવારથી પડેલા વરસાદને લઈ અનેક જગ્યાએ વૃક્ષ પડવાની ઘટના। વરાછા મેઇન રોડ પર એક ઝાડ ધરાશાયી થતા રોડ બ્લોક થયો। ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તાત્કાલિક ઝાડ ખસેડવાની કામગીરી કરાઈ। શહેરના કતારગામ, ડુંભાલ, વરાછા સહિતના વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટના। વહેલી સવારથી જ અલગ અલગ વિસ્તારોમાં ફાયર વિભાગ વૃક્ષ ખસેડવાની કામગીરીમાં લાગ્યું છે। વૃક્ષ પડવાની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। અમને કંટ્રોલમાંથી કોલ મળેલો કે મિની બજાર રિલાયન્સ મોલની સામે કંઈક ઝાડ પડેલું છે, તેમાં કંઈ વાવાઝોડાથી કે નુકસાન થયેલું હતું અને એનાથી ઝાડ પડેલું હતું, તો ઝાડ કાપીને સાઈડ પર કરી દીધું છે, રસ્તો ખુલ્લો કરી નાખેલો છે, કોઈ જાનહાની ઈજા કોઈ છે નહીં। ખાસ કરીને વરસાદ હતો રાત્રે કેટલા કોલ આવેલા હતા? ના, આજે સવારે વરસાદ ચાલુ થયો, રાતના કોઈ એવા ઝાડના કોલ નથી, પણ અત્યારે હાલ સુરતમાં ઝાડના કોલ ચાલુ જ છે, દરેક અલગ અલગ જગ્યાએ ઝાડ પડેલા જ છે। પ્રતિક ડોલી, જનસાક્ષી ન્યૂઝ, સુરત।